वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा श्रीधर्मनन्दनमहमविचिन्तये। आराध्य उपासिष्ट देव वरताल विहारी हरिकृष्ण महाराज આજે પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી એમનું સંત મંડળ એમની સુદીર્ઘકાલીન તપશ્ચર્યાના પુણ્ય પ્રતાપે આ મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણની દિવ્ય કથાનું રસપાન કરાવતા વ્યાસપદારૂઢ પૂજ્યપાદ શ્રી વિવેક સ્વામીજી, જેમને ભગવાન સ્વામિનારાયણે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુર નિવાસી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજે આ સંપ્રદાયના અનેક મંદિરોમાં પ્રતિષ્ઠા કરવાનું યશસ્વી પુણ્ય કાર્ય કરાયું છે. એવા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વર્તમાન પીઠાધિપતિ પૂજ્યપાદ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્યપાદ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુ ચેરમેન શ્રી દેવનંદન સ્વામી, જુનાગઢ મંદિરના મહંત પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, ભક્તિ સંભવ સ્વામી, હરિવલ્લભ સ્વામી વગેરે સૌ સંતો, અનેક બ્રહ્મનિષ્ઠ સંતો અને હજારો હરિભક્તોને સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 27મા વચનામૃતમાં એક વાત કરી છે. મહારાજ કે અમારો સ્વભાવ તો એવો હતો, ભારના નામે રૂમાલ પણ રાખતા ન હતા. આવો ત્યાગી અમારો સ્વભાવ, ત્યાગ વૈરાગ્યનો પક્ષ મહારાજ કે મોળો કરી જતે દાડે ઉપાસનાનો માર્ગ અક્ષુણ્ણ રાખ્યા સારું ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે મંદિરો બંધાવ્યા. શ્રીમદ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણમાં કથા આવશે. કારયિત્વા મંદિરાણી તત્ર સ્વપ્રતિમા અહમ સ્થાપયેય તતસ્તાશ્ચ સેવિષ્યંતે હિ માનવાહ. હું મારા હસ્તે મારી મૂર્તિઓ પધરાવું અને એ મૂર્તિઓની જે સેવા પૂજા ભજન સ્મરણ વંદન કરશે એ તમામ જીવાત્માઓ મોક્ષભાગી બનશે. સ્વામિનારાયણ સંપ્રદાય દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી રહ્યો છે, એનો તો આનંદ છે જ. પરંતુ આજે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે વરતાલની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી, લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. એના 200મા વર્ષે આવું વિરાટ શિખરબંધ મંદિર, એની પ્રથમ પ્રતિષ્ઠા થઈ રહી છે 200મા વર્ષમાં. એનો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ત્યાગી ગ્રહી સૌને બહુ મોટો આનંદ છે. જય સ્વામિનારાયણ. આમાં કેવું હોય સ્વામી, જેટલી તપશ્ચર્યા લાંબી ને એટલો આનંદ વધારે હોય. એટલે બગસરાના ભક્તોએ અને સંતોએ પણ તપશ્ચર્યા બહુ કરી છે. હો, જય સ્વામિનારાયણ. તપશ્ચર્યા કરી છે, એનું ફળ મળ્યું એવું લાગે છે. તો આજે આપણી વચ્ચે પ્રતિષ્ઠા વિધિ કરી અને આ સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી અને સમગ્ર વડીલ બ્રહ્મનિષ્ઠ સંતોને જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. મારે કંઈ જાજી વાત તો નથી કહેવી, પરંતુ બગસરા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ખાસ કરીને શ્રી રાધારમણ દેવ પ્રદેશના ઇતિહાસમાં સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સમયથી સત્સંગનું એક હાંડા જેવું ગામ છે. બાલમુકુંદ સ્વામી હોય, કૃષ્ણચરણ સ્વામી હોય, રાજકોટ ગુરુકુળના સંસ્થાપક
શ્રદ્ધેય શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી હોય, જોગી સ્વામી હોય, અને આજે એમ કહેવું હોય તો એમ કહેવાય કે પૂજ્યપાદ લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી જેવા સંતોની આ બગસરાના સત્સંગ ઉપર કાયમ દ્રષ્ટિ રહી છે. બગસરાના આંગણે આટલી વિશાળ સંખ્યામાં કચોકચ ભરેલી હરિભક્તોની સભા જોઈ ત્યારે એમ વિચાર આવતો હતો કે આટલી વિશાળ સંખ્યામાં આજે સ્વામી ટાઈમ ઇઝ મની વિદેશમાં હતું, હવે દેશમાં લાગુ થઈ ગયું છે. કોઈની પાસે સમય નથી. એવા કાળમાં સતત જ્યારથી ઉત્સવ શરૂ થયો ત્યારથી સભા મંડપ આ રીતે ભરેલો છે. એની પાછળ જો કોઈનો પુરુષાર્થ હોય ને તો આજે આપણે કહીશું પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, વિવેક સ્વામી વગેરે સંતોનો પુરુષાર્થ છે કે હરિભક્તોનો સભા મંડપ આટલો ખીચોખીચ ભરેલો છે. પરંતુ હમણાં જ સત્યપ્રકાશ સ્વામીએ પણ વાત કરી કે આ બગસરું નકલી સોના માટે જાણીતું હતું. હવે આ સત્સંગમાં આટલી વિશાળ સભામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય, આવા સંપ્રદાયના મહાન બ્રહ્મનિષ્ઠ સંતોની હાજરી હોય, અને જેમણે 950 જેટલા સંતોને દીક્ષા આપી છે એવા આચાર્ય મહારાજની હાજરી હોય, ડેરામાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા હોય, શ્રીમદ સત્સંગી જીવન જેવું શાસ્ત્ર હોય, આટલી વિશાળ સંખ્યામાં ભક્તો હોય તો એમ કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વાંગ પૂર્ણ સભા એટલે બગસરાના પ્રતિષ્ઠા મહોત્સવની સભા છે. કયું અંગ અહીંયા નથી? દેવ, આચાર્ય, મંદિર, શાસ્ત્ર, સત્સંગી, સંતો બધા જ અહીંયા ઉપસ્થિત છે. એક મંચ ઉપર આપણે સૌએ યાદ રાખવું જોઈએ ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં કે આ મહોત્સવની એકાદ ઝલક અંતકાળે જો આપણી નજર સમક્ષ આવે ને તો પ્રથમના 3જા વચનામૃતની સાક્ષી આપણે એમ કહી શકીએ કે આપણું પરમપદ પાક્કું થઈ જાય એવો દિવ્ય અને ભવ્ય મહોત્સવ થયો છે. આજે આટલી મોટી સભા જોઉં છું ને, સંતોની હાજરી તો છે જ, પણ હરિભક્તોની હાજરી એટલી જોઈને એમ થાય છે કે આ સભામાં માત્ર દાતાઓ જ નહીં, હરિભક્તો પણ બહુ મોટી સંખ્યામાં બેઠા છે. એટલે દાતાઓ હરિભક્તો છે અને ભજન કરનારા હરિભક્તો બહુ છે. બહુ ભજન આ 20 વર્ષમાં મંદિર થાય, સારું થાય, મોટું થાય એના માટે બહુ ભજન કર્યું છે. આ બધાના ભજનના પુણ્ય સ્વરૂપે આ મહોત્સવ ઉજવાણો અને આજે પ્રતિષ્ઠાની આરતી થઈ, તમારું ભજનનું ફળ મળ્યું. જય સ્વામિનારાયણ. હા કે ના કરો, મારે પૂરું કરવું છે. ભજનનું ફળ મળ્યું. એ બગસરાના મંદિરમાં પ્રતિષ્ઠા થાય એના માટે જેમ ભજન કર્યું છે ને, એમ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. બગસરાનું ભજન પૂરું કરી અને વડતાલનો મહોત્સવ દિવ્ય બને, ભવ્ય બને એના માટે રોજ એક માળા કરજો. હા પાડો તો સભા પૂરી. જય સ્વામિનારાયણ. કોણ કોણ એક માળા કરશે? નજર કેમેરાની તો બધીએ પહોંચે છે હો. આપણે બધા જ રોજ એક માળા કરીએ, એકાદ જનમંગલ કરીએ, એકાદ વંદુનો પાઠ કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આ ધરતી ઉપર આજે સ્વામિનારાયણ સંપ્રદાયના 4000 જેટલા મંદિરો છે, પણ તમે બંધાવેલા તમારી હાથે પ્રતિષ્ઠા થયેલા મંદિરો 6 મંદિરો છે. અને એ મંદિરોની અંદર પણ તમે તમારું પોતાનું સ્વરૂપ સ્વહસ્તે પધરાવ્યું હોય એવું આ આપણું વડતાલનું મંદિર છે. અને એના જ્યારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય, ગાદી અભિષેકની કથા ચાલતી હતી, રામાનંદ સ્વામી પાસે વરદાન લઈ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સુખી થાય એના માટે મધ્ય ડેરામાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. એના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે સંતો, હરિભક્તો આપણે સૌ મહારાજને એવી પ્રાર્થના કરીએ, મહારાજ અમને કંઈક ભજનમાં નિમિત્ત બનાવજો, કંઈક સેવામાં નિમિત્ત બનાવજો અને એ ઉત્સવ આપને ગમે એવો
અસંખ્ય આત્માઓ સુધી આપની વાત, ગોપાળાનંદ સ્વામી જેવા પરમહંસોની વાત જાય, એમનો સિદ્ધાંત પસરે, એવો દિવ્ય અને ભવ્ય મહોત્સવ બને એવી આજના દિવસથી પ્રાર્થના શરૂ કરજો. અને એકવાર પુનઃ આટલું વિરાટ નજરાણા સમાન મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સંપ્રદાયને અર્પણ કરવા બદલ પૂજ્યપાદ લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. જય સ્વામિનારાયણ.